કદાચ આ એક ભૂવો નહીં પણ જો આવા હામાં 51 આવી જાવ ને જો પાણી ઘોડે પી ન જાવ ને તો ભલા મણા મારા લીંબડીના જુગ જાળવે મને ગાંડા બાપાની મેલડીને કોઈ તાજમ ભરે નહીં બાપા માતાજી કદાચ કોઈ મઠની માલપા આવીને ઓઈશાળું આહુડું પાડી દે ને ઓઈશાળો ટકોરો મેલડીને બહુ વાલો છો કોઈ દુખીઓ રાગ કરે ને એટલે મારી મેલડી ભલામણા ગમે ને વહી ગઈ હોય પણ એક વખત કોઈ દુખીઓ વેરા કરે ને જો ભલામણા મેલડી જાગે નહીં ને તેથી તો મારી ગાંડા બાપાની પૂજેલી મેલડી નો કહેવાય બાબો કોઈ દુખીઓ ટકોરો મારે કોઈ દુખી ઓઈશાળું આહુડું પડે મારી ગાંડા બાપાની મેલડી કે ભલામણા ઈ ઓઈશાળા આહુડાનો તો એક હિસાબ ન કરી દઉં ને તેથી તો ભલામણા મારા ગાંડા ભુવાની કમાણીમાં કાંઈ ખોટું પડી ગઈ ભાઈ બાપા મેલડી ઉકાવા દેતી નહીં યજ્ઞ મંજરી રાતના ટાણે કોયલની રજન કરે કરે આજનો યામો ઉકાળો મનુષ્યના લાગ્યા મારી મેલડી દેવી કારણ એક દિનનો સમય બને આંબાના ડાળે કોયલ બેઠી બેઠી રદન કરતી હોય હે કોયલ બેઠી બેઠી રદન કરતી હોય તેથી કોઈ કવિ સર્જન નીકળ્યા તેથી અમારા જેવા કોઈ ભગવાન ને ભેખ નીકળ્યા અને તેથી કોયલ ને પૂછ્યું શું કામ રડે તેથી કોયલ કે બાબા કે આંબો છે ને હવે હુકાઈને હાવ ઠૂઠું બની ગયો છે એક દિનનો સમય હતો આંબો લીલો હતો ને તેથી આંબાના ફળ ખાય મારા બસડાને મેં પાલવા હતા હવે આ આંબાની માર માયા કેમ મેળવી બાપ
આ મારા ગાંડા દાદાનો વ્યવહાર છે ને, હે આ મારા ગાંડા દાદાનો વ્યવહાર છે. કોકની એને મજરી રાતે આ પૂડા પાડ્યા છે હો, કે મારી આજ દુનિયાની મારી પાસે ભલામણા મેલની જેવું ધર્મ જો મેં પૂજ્યું હોય ને, અને મારી વસ્તી કદાચ મારી ગાંડી ઘેલી બની જાહે, હે મારી વસ્તી કદાચ મારી ગાંડી ઘેલી બની જાહે, કોકની તારી રેણી કેણીમાં નહીં રહીએ કે, પણ જો મારા આહુડા મારી પાડ્યા હોય ને મજરી રાતે, અને જો મારા ગાંડા બાપાની મેલડી કે જો એ વસ્તી કદાચ આગી વહી જાય, અને જો એની જનેતા બનીને જો એની વાહે દોડી ન જાવ ને, તો મારા ગાંડિયા તારા વ્યવહારમાં ખોટું પડી ગઈ ભાઈ બાપા. બોલીએ મેલડી.